ત્યારે આ જ મુદ્દે આપણા સહયોગી કુંજ પટેલ આપણી સાથે ન્યૂઝ રૂમમાંથી લાઈવ જોડાઈ ગયા છે। એમની સાથે આ મુદ્દા પર આપણે વધુ ચર્ચા કરશું। કુંજ, જેવી રીતે રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટનું જે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી રહ્યું છે, ટેકનિકલ ખામી જે સર્જાઈ હતી, આ સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ પિયા, જો સમગ્ર ઘટનાની જો વિગતવાર વાત કરીએ, આ ખૂબ જ એક ચિંતાકારક અને એક ગંભીર ઘટના કહી શકાય, કેમ કે આપણે ભૂતકાળમાં જોયું છે, અંદાજિત 1 વર્ષ વીત્યું છે એર ઇન્ડિયા ક્રેશની જે અમદાવાદમાં જે ઘટના બની હતી, ત્યારબાદ ઘણી એવી ઇમરજન્સી લેન્ડિંગની એવી ઘટનાઓ આવતી હોય છે, ત્યારે ચોક્કસથી ક્યાંક લોકો પણ ચિંતાતુર થઈ જતા હોય છે, પ્રશાસન છે તે એટલું કદાચ ચિંતાતુર થઈ જતું હોય છે। અને ફરી એકવાર આવી જ એક આજે ઘટના બની છે। દુબઈથી મુંબઈ જઈ રહી હતી ફ્લાઇટ ઇન્ડિગોની 1452 ING જે ફ્લાઇટનો નંબર હતો, અંદાજિત 11:20 વાગે દુબઈથી ટેક ઓફ કર્યું હતું અને તેને મુંબઈ પહોંચવાનું હતું, પરંતુ ક્યાંક જે કમ્પાર્ટમેન્ટ આવતું હોય છે નીચે કાર્ગોનું પ્લેનના નીચેના ભાગમાં, ત્યાં સ્મોક જોવા મળ્યો હતો અને તેના પગલે ક્યાંક અફરાતફરી મચી ગઈ હતી પ્લેનમાં। આ બાબતે જાણ થતાં તુરંત જ સતર્કતાના ભાગરૂપે જે પ્લેનમાં રહેલા પાયલોટો તાત્કાલિક એવો નિર્ણય કર્યો અને પ્લેનનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું। હાલ જે અપડેટ મળી રહી છે, અંદાજિત 3:30 વાગ્યા આસપાસ 3:28 આસપાસ અંદાજિત રાજકોટ એરપોર્ટ ઉપર ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ ચૂક્યું છે। તમામ મુસાફરો છે તે સુરક્ષિત હોવાની હાલ વિગતો છે તે જાણવા મળી છે, પરંતુ શું કોઈ એવી ખામી સર્જાઈ હતી તેને લઈને હાલ એવી કોઈ ચોક્કસ વિગતો જાણવા નથી મળી, પરંતુ હાલ જે પ્રાથમિક માહિતી સામે આવી છે કે પ્લેનનો જે કાર્ગો ભાગ હોય છે, નીચેનો પોર્શન જ્યાં લગેજ રાખવામાં આવતો હોય છે મુસાફરોનો, તે ડિપાર્ટમેન્ટમાં ક્યાંક સ્મોક જોવા મળ્યો હતો અને તેને કારણે ક્યાંક લોકોને પણ થોડી એવી કે સ્મોક આવી રહ્યો છે પ્લેનમાં તેની જાણ થઈ હતી અને આ બાબતે ક્યાંક સતર્ક થયું હતું। જોકે તુરંત જ જે કોલ હતો ફ્લાઇટના પાયલટ દ્વારા કોલ આપવામાં આવ્યો અને રાજકોટ એરપોર્ટ ઉપર પણ તુરંત જ એવી સતર્કતા દાખવવામાં આવી હતી અને સફળતાપૂર્વક તેનું લેન્ડિંગ થયું છે। એક ખાનગી વેબસાઇટના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું, આપને બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેનને કહીશ। અંદાજિત 11:15 વાગ્યાની આસપાસ 11:18 આસપાસ આપ જોઈ શકો છો કે પ્લેન અહીંથી દુબઈથી તે ટેક ઓફ કરે છે અને ત્યારબાદ તેને મુંબઈ જવાનું હોય છે। આપ જોઈ શકો છો કે ટેક ઓફ થયા બાદ કઈ રીતે પ્લેનનો જે લાઈવ આ રૂટ છે, આ દુબઈથી પ્લેન ટેક ઓફ થાય છે અને ત્યારબાદ તેનો જે રૂટ છે આપ જોઈ શકો છો। અહીંયાથી મુંબઈ તરફ જવાનો આ એર રૂટ હોય છે, પરંતુ આ ખામી સર્જાતા ક્યાંક તે રાજકોટ તરફ આ પ્લેન છે તેને આવવું પડે છે। નજીકના એરપોર્ટમાં કોલ મળતા અને તુરંત જ આપ જોઈ શકો છો આ રાજકોટનું એરપોર્ટ અને ત્યાં તે તુરંત જ કોલ લે છે અને ત્યારબાદ તે ટર્ન લઈને અહીંયા ઇમરજન્સી લેન્ડિંગ છે તે અહીંયા પ્લેનનું કરવામાં આવે છે। હાલ જે પ્રકારની વિગતો છે, તુરંત જ જે સ્થાનિક પ્રશાસન છે તે તમામ તપાસ કરી રહ્યા છે। પ્લેનમાં જે વિગતો સામે આવી હતી કે ક્રૂ મેમ્બરો સહિત કુલ 194 જેટલા મુસાફરો હતા તે પ્લેનમાં સવાર હતા, તમામ લોકો સુરક્ષિત છે તે એક રાહતના સમાચાર છે, પરંતુ આખરે ખામી શું સર્જાઈ હતી, શું એવું કારણ હતું, તેને લઈને તંત્ર પણ આ મામલે વધુ તપાસ છે તે હાથ ધરી રહ્યું છે। જી ચોક્કસપણે કુંજ, જેવી રીતે આપે જણાવ્યું કે ઇમરજન્સી લેન્ડિંગ જેવી રીતે આપ ખાનગી વેબસાઇટ દ્વારા પણ જણાવ્યું હતું, ત્યારે હવે એ જે તમે જણાવ્યું કે આ પ્લેને દુબઈથી 11:20 આ પ્લેન ટેક ઓફ થયું હતું અને ત્યારબાદ આ ઘટના જે છે 3-3:30 આસપાસ આ ઘટના સર્જાઈ હતી, તો કહી શકાય કે 2-3 કલાક તો આ પ્લેન જે છે તે સરખું હતું અને તેના બાદ આવી રીતે સ્મોક આવવા માંડ્યો હતો અને તરત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તો એ જ છે કે અગર આપણે અમદાવાદના એર ઇન્ડિયા ક્રેશની વાત કરીએ તો એમાં પ્લેન જેવી ટેક ઓફ થઈ તરત જ એ નીચે પડી ગઈ હતી અને તે દુર્ઘટનાગ્રસ્ત જે પ્લેન જે છે થયું હતું, ત્યારે આમાં કિસ્સો અલગ છે। આમાં તરત જ 2-3 કલાક તો આ પ્લેન સરખી રીતે રહ્યું, પરંતુ પછી આની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું, જેવી રીતે આપે જણાવ્યું કે સ્મોક આવી રહ્યો તો લોકોએ જાણ કર્યું, પછી રાજકોટમાં પ્લેન જે છે એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। તો એ છે કે આ એક સેફ લેન્ડિંગ તો થયું છે, પરંતુ હવે ટેકનિકલ ખામી એવી તો કઈ ખામી સર્જાઈ હતી કે જેથી કરીને આવી રીતે લેન્ડિંગ કરાવવું પડ્યું હતું? ચોક્કસથી જો પિયા વાત કરીએ, આપણે ભૂતકાળમાં પણ
જે કદાચ અંદાજિત આપણે કહીએ કે 1 વર્ષ જેટલો સમય વીત્યો છે. ગયા વર્ષે 2025 અને 12 તારીખ હતી એ 12 જૂન જ્યારે એ પ્લેન ક્રેશની અમદાવાદમાં ઘટના બની હતી. પરંતુ ત્યારબાદ ઘણી એવી આપણે વાત કરીએ કે ડોમેસ્ટિક ફ્લાઇટોમાં કે નાની અમથી ખામી આવતી હોય છે. તંત્ર પણ તે મામલે ક્યાંક સતર્કતા દાખવી રહ્યું છે. એવી ઘણી એવી SOP પણ આવી છે, ઘણા એવા ચેન્જ પણ આવ્યા છે કે કદાચ કોઈ પણ એવી નાની ખામી સર્જાય, મુસાફરોની સુરક્ષાને પહેલી પ્રાથમિકતા રહેતી હોય છે, કેમ કે હર હંમેશા હવાઈ મુસાફરી કેટલી સેફલી જે ખાનગી કંપનીઓ પણ છે, એરલાઇન્સ છે, તે પણ એ મુસાફરોને પ્રોવાઈડ કરી શકે તેના ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. ત્યારબાદ ઘણા એવા નિયમો પણ બદલાયા છે. પરંતુ આ જો ઘટનાની પર્ટિક્યુલર આપણે આજે વાત કરીએ તો ચોક્કસથી ક્યાંક એક રાહતની વાત છે, કેમ કે જે પ્રકારે તેને મુંબઈ તરફ જવાનું હતું, જે એર રૂટ હતો, આપને મેપના માધ્યમથી મેં બતાવ્યો કે અહીંથી, પરંતુ ક્યાંક એ પહેલાં જ જાણકારી થઈ જતાં આ નિર્ણય લેવામાં આવ્યો પાયલટ દ્વારા અને ત્યારબાદ અહીંથી છે તુરંત જ ત્યાંથી પ્લેનને પાછું વાળીને રાજકોટ એરપોર્ટ ઉપર છે તેનું સફળ લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને એક મોટી ઘટના કદાચ બનતા રોકાઈ ગઈ, આપણે એક એવું કહી શકીએ હાલ. પરંતુ ચોક્કસથી ચિંતાજનક એક બાબત એ ચોક્કસથી આપણે હાલ કહી શકીએ. આનો સમય બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે રાજકોટ એરપોર્ટ 3.5 કલાકની આસપાસ છે તે પ્લેનનું લેન્ડિંગ થાય છે અહીંયા. પરંતુ તમામ ત્યારબાદ હાલ જે વિગતો છે કે આખરે એવી શું કોઈ ખામી હતી પ્લેનનો, જે નીચેનો કાર્ગો જે ડિપાર્ટમેન્ટ જ્યાં સામાન રાખવાની જે જગ્યા આવતી હોય છે ત્યાં કાર્ગો કમ્પાર્ટમેન્ટ કહી શકાય તેને, ત્યાં એવી શું ખામી હતી, કયા કારણોસર સ્મોક થયો હતો, એ ધુમાડો ફેલાયો હતો, તે તમામ પાસાઓ ઉપર હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને ચોક્કસ કારણ એવું કોઈ સામે આવશે ત્યારબાદ મુસાફરો છે તેમને સેફલી કોઈ બીજી ફ્લાઇટમાં ડાયવર્ટ કરવામાં આવશે. હાલ કોઈ ચોક્કસ તે મામલે કોઈ વિગત કે અપડેટ સામે નથી આવી, પરંતુ હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે. ક્રૂ મેમ્બર સહિત 194 લોકો આ ફ્લાઇટમાં સવાર હતા તેવી વિગતો સામે આવી છે. રાહતની વાત છે, તમામ કોઈ ઇજાગ્રસ્ત નથી થયું, પરંતુ શું ખામી હતી તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે. જી કુંજ, ચોક્કસપણે સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ જેવી રીતે દુબઈથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટ અચાનકથી ઇમરજન્સી લેન્ડિંગ આ ફ્લાઇટનું કરાવવામાં આવ્યું હતું. રાજકોટ એરપોર્ટ જે સૌથી નજીક પડે એ એરપોર્ટ પર આનું સેફ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 194 લોકો જેમાં સવાર હતા તેમનો આબાદ બચાવ થયો હતો. તમામ મુસાફરો સંપૂર્ણ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે. આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અમારા સહયોગી પણ આ ખાનગી વેબસાઇટ દ્વારા સમગ્ર ચિત્ર જે છે તે સ્પષ્ટ કર્યું હતું અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે કેવી રીતે આ ફ્લાઇટ જે છે 11:20 દુબઈથી ટેક ઓફ કરી હતી અને ત્યારબાદ અંદાજે 3.5 કલાકની આસપાસ આનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા ધનંજય સોનેજા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધનંજય, જેવી રીતે હાલમાં મુદ્દો જે ચાલી રહ્યો છે કે એરપોર્ટ પર સેફ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, ત્યારે ડોગ સ્ક્વોડ સહિતની ટીમો પણ હાલમાં રવાના થઈ ચૂકી છે, તે અંગે શું છે સમગ્ર વિગત? જી પિયા, જે રીતે વાત કરીએ તો જ્યારે આ જે ઇમરજન્સી લેન્ડિંગના સમાચાર મળ્યા હતા ત્યારે કહેવાય કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છે તે ક્રાઇમ બ્રાન્ચ તેમજ ફાયર વિભાગની ટીમ છે તેને અલર્ટ મોડમાં છે તે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યારે એરપોર્ટ ઓથોરિટી પાસે ટૂંકામાં કહેવાય કે એરપોર્ટે છે તે ક્રાઇમ બ્રાન્ચ તેમજ ફાયર વિભાગની 2 ટીમો છે તે પહોંચી ગઈ છે અને સમગ્ર અને ડોગ સ્ક્વોડની પણ છે ટીમો છે તે પહોંચી ગઈ છે. સમગ્ર પરિસરમાં છે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તેને ચેકિંગ કરવામાં આવી રહી છે. તેમજ ખાસ કરીને તમામ જે એરપોર્ટ ઓથોરિટી છે તે પણ સતર્કતાના મોડમાં છે તે આવી ગઈ છે અને ખાસ કરીને લોકોને કહેવાય કે ક્યાંક અત્યારે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે 194 મુસાફરોનો છે તે હાલ અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે અને કહેવાય કે આ જે ફ્લાઇટ હતી તે દુબઈથી છે તે મુંબઈ છે તે જતી રહી હતી. ત્યારે કહેવાય કે વચ્ચે સ્મોક દેખાતા તરત જ છે તે રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે છે તે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યારે હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તેમજ SOG તેમજ કહેવાય કે ડોગ સ્ક્વોડ સહિતની કાફલો છે તે ઘટના સ્થળે પહોંચીને ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. જી પિયા. ધનંજય, ચોક્કસપણે જેવી રીતે આ ફ્લાઇટની જેવી રીતે માહિતી જે દુબઈથી અંદાજે 11:20 ટેક ઓફ કર્યું હતું અને અંદાજે 3.5 કલાકની આસપાસ આનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. રાજકોટ એરપોર્ટ જે સૌથી નજીક પડે એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, તે અંગે આપ વધુમાં શું કહેશો?
જી પિયા, જે રીતે વાત કરીએ તો 11:20ની છે આ દુબઈથી છે તે ફ્લાઇટ ઉપડી હતી. આ ફ્લાઇટ જે છે તે રેગ્યુલર બેઝિસ ઉપર છે તે ચાલતી હોય છે. ત્યારે કહેવાય કે જે રસ્તામાં જે છે અચાનક જ છે તે ટર્ન મારી લીધો હતો. ત્યાં જ છે તેમને મુસાફરોને કહેવાય દેખાડવામાં આવ્યું કે તેમનો છે તે કહેવાય કે કાર્ગો જે માલ સામાન રાખવામાં આવતો હોય છે ત્યાંથી છે તે સ્મોક જોવા મળી રહ્યું હતું. ત્યારે તરત જ છે તે ક્રૂ મેમ્બરને છે તે જાણ કરવામાં આવી હતી અને કહેવાય કે પાયલોટ અને એટીસીના સતર્કથી તરત જ છે તે રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે છે તે ઇમરજન્સી લેન્ડિંગ હાથ કરવામાં આવ્યું છે, જેથી તમામ મુસાફરોનો છે તે જીવ બચી શકે. તેમજ ખાસ કરીને જે પાયલોટને પણ છે તે ક્યાંક ને ક્યાંક જે શંકાનો દાયરો લાગતું હતું, ત્યારે પાયલોટ દ્વારા પણ છે તે તાત્કાલિક ધોરણે હિરાસર એરપોર્ટ ખાતે છે તે પ્લેન લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ને હાલ અત્યારે સમગ્ર જે કહેવાય કે શા કારણોસર સ્મોક દેખાણો હતો ફ્લાઇટમાં તેને લઈને છે તે હાલ અત્યારે તપાસ છે તે ચાલુ કરવામાં આવી છે. તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ફાયર બ્રિગેડની ટીમો છે તે તૈનાત રાખવામાં આવી છે. ને ખાસ કરીને બીજી તરફ વાત કરીએ તો 2 એમ્બ્યુલન્સ પર છે એ પણ હાલ અત્યારે રાખવામાં આવી છે, જેથી અનિચ્છનીય કોઈ પણ જાતનો બનાવ ન બને અને મુસાફરોની સુરક્ષાને છે તે વ્યવસ્થિત જ ટૂંકામાં એક પ્રાયોરિટી આપી અને હાલ અત્યારે સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી છે. તેમજ હાલ અત્યારે કોઈ પણ બનાવ છે તે શા માટે છે તેની હાલ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે. ને જે ફ્લાઇટ હશે તે વ્યવસ્થિત હશે તો તેને ફરી પાછી જે મુંબઈ તરફ જવા માટે છે તે રવાના કરવામાં આવશે. જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. અમારા સંવાદદાતાએ જેવી રીતે જણાવ્યું હતું કે તમામ ડોગ સ્ક્વોડની ટીમો, પોલીસ કાફલો સહિત તમામ જે છે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યું છે અને તમામ જે સ્થિતિ છે તેના અંગે તપાસ જે છે તે ચાલી રહી છે.